આજના યુગમાં મોટા લોકોથી લઈ નાના ભૂલકાઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, જેને લઈ લોકો શેરી રમતો ભૂલી રહ્યા છે. પડદરીના ખાખરાબેલા નંબર 1માં ભૂલકાઓને મોબાઈલના વળગણથી છોડાવી શેરીની રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતો રમાડી લોકોને શેરીની રમતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓને ગીલી દંડા, પકડદાવ, સાત કાકરી, લખોટી, ચોર પોલીસ, ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખાખરાબેલાના યુવાનો કિશોરસિંહ, દિગ્વિજયસિંહ, વિપુલભાઈ અને અબતકના પત્રકાર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. ખાખરાબેલા એક ગામ, અહીંયા હું શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. મારું નામ છે નિલેશભાઈ ચાંગચરિયા. અહીંયા ગામના યુવાનો દ્વારા ખૂબ સરસ દેશી રમતોનો કાર્યક્રમ થોડાક દિવસથી ચાલુ કર્યો છે, જેને લીધે બાળકો છે સતત ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટરમાં પડ્યા હોય છે અને પોતાનો મોટાભાગનો ટાઈમ એમાં વ્યતીત કરી અને પોતાનું શિક્ષણ કાર્ય બગાડી અને એનો ટાઈમ બગાડતા હોય છે. તેને બદલે ગામના યુવાનો દ્વારા બાળકોને એક જગ્યાએ ભેગા કરી અને આપણી જે મૂળ દેશી રમતો હતી, જેમ કે મોઈ દાંડિયો, ગિલ્લી દંડો, લખોટી, બીજી ઘણી બધી રમતો જે ગામના યુવાનો દ્વારા અહીંયા બાળકોને ભેગા કરીને રમાડવામાં આવે છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે અત્યારે. અને બાળકો પણ ખૂબ ઉત્સાહથી આ રમતો રમે છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે. એટલે ખાખરાબેલા એકના યુવાનો દ્વારા આ ખૂબ સરસ એક કાર્યક્રમ કરે છે બાળકોને દેશી રમતો રમાડવા માટેનો. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. ખાખરાબેલા એક ગામમાં અન્ય પ્રવૃત્તિઓ પણ ખૂબ સરસ થઈ રહી છે, જેમ કે કોઈ પણ બાળકનો જન્મદિવસ હોય, કોઈનો પણ જન્મદિવસ હોય કે મરણ દિવસ હોય, ત્યારે ગામનું એક ગ્રુપ બનાવ્યું છે અને એ જન્મદિવસે પોતાનો યથાશક્તિ જે કંઈ ફાળો છે એ ગામના વિકાસ માટે, સેવા કાર્ય માટે, મંદિરના કાર્ય માટે, કોઈ પણ સામાજિક કાર્ય કરવાનું હોય તો એ ફંડનો એમાં ઉપયોગ કરતા હોય છે, જે ખરેખર એક નવી દિશામાં નવી પહેલ જેવું કામ, ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. અને તેને લીધે પણ ગામના ઘણા સામાજિક કાર્યો છે તે સૌ સાથે મળીને કરતા હોય છે. એ પણ એક ખૂબ સારું કામ ખાખરાબેલા એકના યુવાનો દ્વારા થઈ રહ્યું છે. આ જે દેશી રમતો છે તેમાં ખરેખર ગામના યુવા મિત્રોએ ખૂબ રસપૂર્વક ભાગ લઈ અને ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આવી દેશી રમતો છે એને જીવંત કરી અને બાળકોને જેનાથી જેને એ રમત વિશે કંઈ ખ્યાલ જ નહોતો એવી રમતો છે એને રમે છે. અને એ રમતો રમાડવામાં અમારા ગામના યુવાનો છે, ભીખુભા, જયુભા, કિશોરસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, વિપુલસિંહ જાડેજા જેવા યુવાનો છે ખૂબ મહેનતથી આ દેશી રમતોને જીવંત કરી અને બાળકોને રમાડી રહ્યા છે.